મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી રહી છે, જે જૂન મહિનામાં યોજાવાની છે. તો મિત્રો, આ 30 દિવસનો પ્લાન તમારું જીવન બદલી શકે છે. તમે આવનારી પોલીસ ભરતીની પરીક્ષા પાસ કરીને એક ખાકી પહેરવાનું સપનું પૂરું કરી શકો છો. તો મિત્રો, હું તમને આ પરીક્ષા માટે ઉપયોગી બની શકે એવો પ્લાન બતાવવાનો છું. પ્લાન 1. પહેલાં તો તમારે કોઈ એવું સબ્જેક્ટ કે નવું સબ્જેક્ટ પકડવાનો જ નથી. તમને જે આવડે છે એને રિવિઝન કરો વારંવાર, જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે. જો તમે નવો સબ્જેક્ટ પકડશો તો તમારો જે પાકું કરેલો સબ્જેક્ટ છે એમાં તમને તકલીફ પડશે, અને એનું રિવિઝન નહીં થાય તો તમને પોલીસ પરીક્ષાના પ્રશ્નો સોલ્વ કરવા અઘરા પડશે. મિત્રો, પાર્ટ 2માં હું તમને બતાવી રહ્યો છું કે તમારે કરવું ડેલી પ્લાન શું. તો મિત્રો, તમારે સવારે વહેલા 2 કલાક તો રિવિઝન કરવાનું છે. બીજું, બપોરના ટાઈમે તમારે મોક ટેસ્ટ આપવાનો છે. અને ત્રીજું, સાંજના ટાઈમમાં તમારે એનું એનાલિસિસ કરવાનું છે. અને હા, એક વાત યાદ રાખવાની કે તમારે કોઈ નવો સબ્જેક્ટ પકડવાનો નથી જરા બી. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તમારે અમુક ટોપિક એવા તૈયાર કરવા પડશે કે જ્યારે તમે એક્ઝામ હોલમાં બેસો ત્યારે તમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. મિત્રો, હવે તમને કોમન મિસ્ટેક બતાવીશ કે જે તમને આ મિસ્ટેક કરવાની જ નથી. મિત્રો, કોઈ નવો સબ્જેક્ટ તો સ્ટાર્ટ કરવાનો નથી. બીજું, વાંચો એટલું વારંવાર રિવિઝન કરવાનું છે. એવું નથી કે તમે એકવાર વાંચીને છોડી દો, એ નહીં. તમારે જે આવડે એને ડબલ વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો, પણ એને મજબૂત કરવાનું છે. મિત્રો, આ આવનારી પરીક્ષા એમાં 2 લાખથી વધુ કોમ્પિટિટિવ છે. તો તમારે છે ને એમની જોડે લડવાનું છે, એટલે તમારે અલગ તૈયારી કરવી પડશે. તો મિત્રો, હવે હું ત્રીજો પ્લાનમાં હું તમને એ બતાવીશ કે તમારે 4 એવા સબ્જેક્ટ છે જે તમને હાઈ સ્કોર કરી શકે છે. તો મિત્રો, આ 4 સબ્જેક્ટમાં પહેલો સબ્જેક્ટ છે રિઝનિંગ. તમે રિઝનિંગ એવું તૈયાર કરો કે તમને કોઈ બી પઝલ હોય કે સીટ એરેન્જમેન્ટ હોય કે કોડિંગ ડીકોડિંગ હોય, એના પ્રશ્નમાં તમને જરા બી તકલીફ ના પડવી જોઈએ. અને ટ્રીક જુઓ, એના વારંવાર વિડીયો જુઓ. તમને પઝલમાં ના ખબર પડે તો પઝલના કોઈ વિડીયો જુઓ. તમે આગલું PSIના પેપરમાં જોયું કે તમે પઝલમાં બી તકલીફ લોકોને પડી છે, તો આપણું હવે કોન્સ્ટેબલ પેપર કેવું બની શકે. તો તમે રિઝનિંગને મજબૂત પકડી લો અને મજબૂત તૈયાર કરો. હવે આવો સબ્જેક્ટ સેકન્ડ પર. તો હવે સબ્જેક્ટ બીજામાં બંધારણ રહ્યું. બંધારણ એવું તૈયાર કરો કે એમાં તમે 25માંથી 24 માર્ક્સ લાવી શકો. હવે રહ્યો ત્રીજો સબ્જેક્ટ જે મેથ્સ પણ એવું તૈયાર કરું કે જેમાં તમે જેટલા માર્ક્સનું પૂછે છે એમાં તમને પૂરેપૂરા સારા એવા માર્ક્સ આવી શકે. અને ચોથો સબ્જેક્ટ રહ્યો કરંટ અફેર. મિત્રો, તમે PSIના પેપરમાં જોયું કે કરંટ અફેર બહુ જ બધા માર્ક્સનું પૂછાઈ ગયું. હવે મને લાગી રહ્યું છે કે આવનારી PSIની પરીક્ષામાં, આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં એ કરંટ અફેર બહુ જ ઉપયોગી બનશે. જેથી હું તમને કહું છું કે આ 4 સબ્જેક્ટો એવા તૈયાર કરો કે તમે 120+ સ્કોર કરી શકો. મિત્રો, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું.